ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ એન્ડ હેલ્પર્સ તેમજ દેશના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આજે લાંબા સમયની માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી તમામ કામદારો અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે અંકલેશ્વર ખાતે પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કર્સોએ આ વિરોધ પ્રદર્શનમાં સહભાગી બન્યા હતા અને નવી એપ્લિકેશનોના કામોના બોજ, મોબાઈલ નેટવર્કના પ્રોબ્લેમને, ડેટા એન્ટ્રી ખૂબ સમય વેડફાય છે સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી। મારું નામ હિરેનભાઈ છે। આજ રોજ 2026 ના રોજ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન હડતાલ એ સાથે આંગણવાડી કર્મચારી સંગઠન યુનિયન પણ સંકલિત છે અને અમે એટલા માટે આ યુનિયનમાં જોડાયા છે અને આજના કામથી રહીશું એની અંદર અમે પણ જોડાયા છે। હાલ સરકાર શ્રી દ્વારા અમારી ઉપર કામનો એટલો બધો બોજ આપવામાં આવ્યો છે, 5-5, 6-6 એપ આપવામાં આવી છે। જ્યારે કોઈ પણ અધિકારી અથવા કોઈ પણ કર્મચારી પોતાનું કાર્ય કરવું હોય તો પોતાના સાધનો તો પૂરતા જોઈએ। જે અમારી વિવિધ એપો છે જે મોબાઈલ દ્વારા અમારે ચલાવવાનું હોય એ મોબાઈલ જ અમને આપ્યા નથી। ધક ધમકીથી અમને અમારા પોતાના મોબાઈલની અંદર અમારા પોતાના ડેટા યુઝ કરીને અમારે કામગીરી કરવાની રહે છે। કામગીરીની અંદર તમને કહું તો KYC કરવાનું હાલ દરેક કરવા માટે દરેક લાભાર્થીના પોતાના મોબાઈલ નંબર અંદર લિંક નથી, જેના કારણે અમે એ કામગીરી કરી નથી શકતા અને કામગીરી ના કરીએ તો અમારો પગાર કપાય અથવા તો અમને ધક ધમકી આપવામાં આવે છે। અમે સાંજે 7-8 વાગે રાત્રે છેલ્લે 9 વાગ્યા સુધી અમારી પર સતત ફોનો ચાલુ રહે છે કે કામગીરી પૂરી કરો, પણ અમે કરી નથી શકતા। અમારી પર એટલો બધો કામનો બોજ છે। આજે 6 એપ, હું તમને 6 એપ ગણાવું તો અમારા પોષણ ટ્રેકર જેની અંદર અમે FRS કરવાનું છે, પોષણ સંગમ, MMY, KYC, WCD, AVT અને અગમ એપ। WCD AVT એપ એવી છે કે જેની અંદર માથા ગણવામાં આવે છે બાળકોના। જ્યારે અમે બાળકોને ભેગા કરીએ, જ્યારે સરખા બેસતા નથી તો એમના 50 બાળકોની સામે ખાલી 10 કે 20 બાળકોના ફોટા જાય છે અને એ ફોટા દ્વારા જ અમારું રાશન નક્કી થાય છે। તો અમે કેવી રીતે એ કામ કરીએ? આજે જ્યારે અમે અહીંયા બધી બહેનો, અમારી બધી જ યુનિયનની બધી જ બહેનો ભેગી થઈ છે અને આજે અમે સરકારની સામે લડત આપીએ છીએ કે તમે અમારો આ બધા પ્રશ્નોનો હલ કરો, અમારો પગાર વધારો કરો, તો જ અમે આગળ કામ કરીશું। આજે તો અમે એક દિવસ માટે આ કામથી અળગા જ રહેવાના છે।